દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વર્ધમાન 24 ન્યૂઝ. વર્ધમાન 24 ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો, લાઇક અને શેર કરો. લખતર ન્યાય કોર્ટ વર્ષની બીજી લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું. સ્થાનિક કક્ષાએ સમાજના ગરીબ અને શોષિત લોકોને સરળ રીતે ઝડપી અને સસ્તો ન્યાય મળી રહે તે હેતુથી લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતના પ્રથમ લોક અદાલત 1982માં ઉના જિલ્લો જૂનાગઢમાં યોજવામાં આવી હતી. તે વખતે સામાન્ય સમજણ એવી હતી કે કોર્ટની બહાર લોકોની વચ્ચે અને લોકો દ્વારા કોઈપણ કેસનો નિકાલ લાવવામાં આવે તો લોક અદાલત પરિણામે અદાલતોથી ત્રાસેલા લોકો લોક અદાલતમાં ટોળે આવડવા લાગ્યા. અદાલતોમાં ન્યાયાધીશ પણ જ્યાં સમાધાનની શક્યતા હોય ત્યાં સમાધાન કરાવતા અને પક્ષકારોને સહીઓ લઈ ચુકાદો આપતા. લોકો અદાલતનો પવન જેમ વધતો ગયો તેમાં અકસ્માતના લગ્ન જીવન, દારૂ જુગાર, મારામારી, ઝઘડાના, બેંકમાંથી લોન નહીં ભરવા, PGVSL દ્વારા કરવામાં આવેલા કેસ સહિતના કેસ લોક અદાલતમાં ફાળવવામાં આવ્યા. આમ વર્ષોથી વિલંબમાં પડેલ કેસોનો ઝડપી અને બિન ખર્ચા નિકાલ કરવામાં આવે છે. વળી લોક અદાલતમાં ચુકાદાને કાનૂની પીઠબળનું પૂરું પાડવામાં આવ્યું છે. આ બધા કારણોસર લોક અદાલત આકર્ષણનું કેન્દ્ર બની છે. આમ ગુજરાતમાં શરૂ કરવામાં આવેલ લોક અદાલતની પ્રવૃત્તિઓ કાયદાનું સ્વરૂપ ધારણ કર્યું અને સમગ્ર દેશમાં વ્યાપી ગઈ છે. આજે લોક અદાલત ક્ષેત્રે ગુજરાત મોખરે છે અને સ્વતંત્ર એનો દાખલો દેવામાં આવે છે. તેમજ તેની પ્રવૃત્તિ નિહાળવા ભારતભરના ન્યાયાધીશ અને કાયદા સાથે સંકળાયેલા અધિકારીઓ ગુજરાતમાં આવે છે. વર્ષની બીજી લોક અદાલતનું આયોજન ન્યાય કોર્ટમાં કરવામાં આવતા મોટી સંખ્યામાં લખતર તાલુકાના કેસોનો સુખદ નિકાલ લાવવામાં આવ્યો હતો. રિપોર્ટર વિજય જોશી, લખતર, વર્ધમાન ન્યૂઝ.